યાત્રા ઓપરેશન સિંદૂર બાદ ભાજપની તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે। અમદાવાદમાં વાડજથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે તિરંગા યાત્રાનો કરાવ્યો પ્રારંભ। વ્યાસવાડી 4 રસ્તાથી આરટીઓ સર્કલ સુધી તિરંગા યાત્રા નીકળી છે। તિરંગા યાત્રામાં ભાજપના એમએલએ, નેતાઓ અને કાર્યકર્તાઓ પણ સામેલ છે। રેડ ક્રોસ, સરઘાસણમાં અને સાથે જ અલગ-અલગ સંસ્થાઓ પણ આ યાત્રામાં જોડાયા છે। શહેરના નાગરિકો પણ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં સામેલ થયા છે। તો આપને જણાવી દઈએ કે અત્યારે ઓપરેશન સિંદૂર બાદ ભાજપનો તિરંગા યાત્રા છે તે શરૂ થયો છે। અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ જોડાયા છે અને સાથે જ ભાજપના અને તમામ કાર્યકર્તાઓ જોડાયા છે। સામાન્ય નાગરિક પણ ઓપરેશન સિંદૂર બાદની આ તિરંગા યાત્રામાં જોડાયા છે। આપને જણાવી દઈએ અમદાવાદમાં વાડજથી આ તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે, જેના દ્રશ્યો આપ જોઈ શકો છો। અત્યારે ભૂપેન્દ્ર પટેલે તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે। તો અમદાવાદમાં પ્રારંભ થયો છે। વ્યાસવાડી 4 રસ્તાથી આરટીઓ સર્કલ સુધી આ તિરંગા યાત્રા નીકળી, જેમાં ભારી સંખ્યામાં લોકો સામેલ થયા। કિંજલ મિશ્રા વધુ માહિતી આપી રહ્યા છે આ મુદ્દે। જે કિંજલ, અત્યારે તમામ લોકોમાં જોશ હાઈ જોવા મળી રહ્યો છે ઓપરેશન સિંદૂર બાદ। તિરંગા યાત્રા વિશે વધુ માહિતી। जी नीरू, ऑपरेशन सिंदूर बाद जे रीते खुद वडाप्रधान द्वारा તમામ લોકો દેશને સંબોધન કરવામાં આવ્યું ગઈકાલે, અને તેની અંદર આખરે ઓપરેશન સિંદૂર અને ત્યારબાદ પાકિસ્તાનની જમીન પર જે રીતે આતંકવાદીઓ નાખા ઠેકાણા નેસો નાબૂદ કરવામાં તેની વાત કરવામાં આવી। આજે પણ વડાપ્રધાન હતા, એ તેનાનો જોશ વધારતા જોવા મળ્યા। ત્યારે આ જ સૈન્યનો જોશ છે તે ભારતમાં પણ વધારવામાં આવી રહ્યો છે। ભાજપ દ્વારા દેશભરમાં અલગ અલગ રાજ્યોની અંદર તિરંગા યાત્રાનું આહવાન છે તે કરવામાં આવ્યું છે, અને જેને લઈને આજે અમદાવાદમાં શરૂઆત થઈ છે કે જ્યાં આ સામાન્ય જે નાગરિકો છે તે જોડાયા છે, અને આ યાત્રાની અંદર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જોડાયેલા છે। આવતીકાલે ગાંધીનગર ખાતે તિરંગા યાત્રા યોજાવાની છે કે જ્યાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી છે તે જોડાવાના છે। ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તિરંગા યાત્રા છે તે થવાની છે। તે જ રીતે દેશભરના અલગ અલગ રાજ્યોમાં તિરંગા યાત્રા, ખાસ કરીને સૈન્યનું જે શૌર્ય હતું, સાહસ હતું, અને જે પ્રમાણે સેના દ્વારા આખી કામગીરી કરવામાં આવી તેને બિરદાવવા માટેનો આ એક જે કહી શકાય લોકોનો એક પ્રયાસ છે। जी बिल्कुल, आभार किंजल। तो सेनानो जे शौर्य है, जे साहस है, जे पराक्रम सेनाए दाखव्यो है ऑपरेशन सिंदूर में, तेने बिरदावता तिरंगा यात्रा आज देशभर में आयोजित करवामां आवी छे। आ दृश्यो अत्यारे आप जोई रह्या छो। अमदावाद में सीएम भूपेन्द्र पटेले तिरंगा यात्रानो प्रारंभ कराव्यो छे।